સુરત શહેરમાં ભેળસેળિયા તત્વો બેફામ બનતા હવે ધારાસભ્ય મેદાને આવ્યા છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો છે। કડક કાયદાના અભાવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બન્યા હોવાની રજૂઆત કરાઈ છે। માત્ર સીલ, નોટિસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી તંત્ર સંતોષ માની લેતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી પકડાયેલા ભેળસેળિયાઓ સામે શું નક્કર પગલાં લેવાયા તે અંગે પણ વિગતો માંગી છે। ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત પછી શરૂ થયેલી ચેકિંગ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। હોટેલ રેસ્ટોરન્ટ્સમાં ચાલતી ચેકિંગને આવકારી પણ ભેળસેળ સામે કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ છે। થોડા દિવસ અભિયાન ચાલ્યા પછી ફરીથી જેસે થે થઈ જતી હોવાની ચિંતા વ્યક્ત કરી છે। ભેળસેળિયાઓ પર લગામ લગાવવા કડક કાયદો બનાવવા ધારાસભ્ય કુમાર કાનાણીએ માંગ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, એક તરફ સુરત શહેરમાં ભેળસેળિયા તત્વો બેફામ છે અને તેને લઈને ખુદ ધારાસભ્ય મેદાને આવ્યા છે, શું રજૂઆત કરાઈ? બિલકુલ, જે રીતે સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની અને ફૂડ પોઈઝનિંગમાં 5 વર્ષની બાળકીનું જ્યારથી મોત થયું ત્યારથી જે રીતે સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ હોટલ રેસ્ટોરન્ટો સામે કાર્યવાહી કરી રહી છે, તેની સામે જે છે તે પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિગત સવાલો ઉભા કર્યા છે, કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે અને આરોગ્ય મંત્રીને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી છે। માત્ર સીલ મારવા, નોટિસ આપવા કે અખાદ્ય સામગ્રીનો નાશ કરવાની જે છે તેમાં કાયમી પરિણામ નથી મળતું તેવી વાત કરવામાં આવી છે। જે પણ કામગીરી કરવામાં આવી રહી છે તે માત્ર દેખાવા પૂરતી કામગીરી છે। અત્યાર સુધી પકડાયેલા જે ભેળસેળિયાઓ છે તેને કાયદાકીય કોઈ નક્કર કાર્યવાહી કે પગલાં ભરવામાં નથી આવ્યા તે પણ વાત કરવામાં આવી છે અને ભરાયા હોય તો તેની વિગતો માંગવામાં આવી છે। એટલે આ માત્ર થોડા દિવસ પૂરતું અભિયાન ચાલે છે ત્યારબાદ ફરીથી દેશે કે કેવી સ્થિતિ થઈ જાય છે તેવા ગંભીર સવાલો જે છે તે ઉભા કર્યા છે અને આરોગ્ય મંત્રી પાસે આ બાબતે ચોક્કસ કાયદો લાવવા માટે અને ચોક્કસ નક્કર પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।